નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો થરાદ તાલુકાના ચાગડા ખાતે સહકારી સેવાનું નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર વાત કરવામાં તો દેશમાં આજે સહકારિતા દિન નિમિત્તે ઉજવણી થઈ હતી। બનાસકાંઠાના સહકારિતા મોડલની દેશભરમાં ચર્ચા છે, ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા। સહકારી માળખા દ્વારા ગામડાઓને મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે થરાદ તાલુકાના ચાગડા ગામે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી સહકારી માળખાકીય સેવાનું નિરીક્ષણ કર્યું હતું। બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાગડા ખાતે કેન્દ્રીયના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે અમિત શાહનું સ્વાગત કર્યું હતું। લોકોના અદમ્ય ઉત્સાહ જોઈને અમિત શાહે પણ લોકોને રૂબરૂ મળી અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ચાગડા દૂધ ઉત્પાદન મંડળીની દૂધ ઉત્પાદન મહિલા સભ્યોને 0% વ્યાજ સાથેના માઇક્રો એટીએમ રૂપી કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા। તેમજ સહકારી પાયલોટ પ્રોજેક્ટ તેમજ સેવા સહકારી મંડળીના ગોડાઉનની મુલાકાત સાથે બનાસ ડેરી તેમજ બનાસ બેંક અને માર્કેટ યાર્ડ તેમજ જિલ્લા સંઘ તેમજ તાલુકા સંઘના ચેરમેનો, ડિરેક્ટરો, આગેવાનો, હોદ્દેદારો સાથે સંવાદ કર્યો હતો। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કિરણ ઠાકોર, ભાભર। હું પટેલ ભુજરાભાઈ રાવતાજી ચોંગડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું। આજે કેન્દ્રના ગૃહમંત્રી અમારી ચોંગડા ગામની મંડળી ઉપર અને સેવા મંડળી ઉપર સહકારિતા કાર્યક્રમ બાબતે આવ્યા અને રૂપિયા કાર્ડનું વિતરણ કર્યું। એ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબનો। ગ્રાહકને વગર વ્યાજે 50,000 રૂપિયાનું કાર્ડ મળ્યું છે, કે 50,000 ઉપાડી શકશે પૈસા। ગામમાં ખૂબ સારો આનંદની લાગણી હતી બધાને, અને ફૂલહારથી અને સાફાથી સ્વાગત કરવામાં આવ્યું છે। મારું નામ ચૌધરી મંજુલાબેન શિવમભાઈ, હું ગામ ચાંગડા અને તાલુકો થરાદની વતની છું। આપણે આ બનાસ ડેરીએ વિશ્વ કક્ષાએ હરણફાળ ભરી છે। આપણે જોવા જઈએ તો ફક્ત ગુજરાતમાં જ નહીં પણ વિશ્વમાં પણ આ બનાસ ડેરીનું નામ ઉજ્જવળ થયું છે, અને તે બદલ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેવી જ રીતે હવે બધાને ક્રેડિટ કાર્ડ આપ્યા છે, અને તે ક્રેડિટ કાર્ડ 50,000 રૂપિયા ગમે ત્યારે આપણે સહાયની દૂધમાં જરૂર પડે ત્યારે વગર વ્યાજે આપે છે બનાસ ડેરી। તેવી જ રીતે આપણે પશુઓનો ધંધો છે તો પશુઓના ધંધાને આગળ વધારી શકે તે માટે 25 પશુઓથી લઈને 200 પશુઓની ખરીદી માટે 1 કરોડ રૂપિયા બેંક ધિરાણ 50% વ્યાજે આપે છે આપણને। તે બદલ પણ આપણે શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। અને આ બનાસ ડેરીની સ્થાપના તો આપણા ગલબા કાકાએ કરી હતી, તો આપણે ગલબા કાકાનો પણ ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ।